નમસ્કાર મિત્રો, આપણે દેશી ચૂલા ઉપર ચટાકેદાર ઊંધિયું બનાવવાના છીએ। તો સૌપ્રથમ આપણે બધા શાકભાજી તળી લીધા છે। હવે આ તેલ મૂકી દીધું છે। તેલ આવે એટલે એની અંદર આપણે સૂકા મરચાં, તમાલપત્ર, લવિંગ, તજ, બાદિયા નાખી દીધા છે। હવે આપણે એની અંદર રાઈ, જીરું, અજમા અને તલ નાખીશું। હવે થોડીક હિંગ એડ કરી દઈએ। હવે જે આપણે બધા કઠોળ છે એ એક દિવસ પલાળી અને બાફી લીધા છે, એ કઠોળ એડ કરી દઈએ। સૂકા લીલા મરચાં અને આદુની પેસ્ટ આપણે એડ કરી દઈએ। થોડીક વાર વઘારને હલાવીશું। પછી બધું શાકભાજી આપણે જે તળેલું છે એ બધું શાકભાજી એડ કરી દઈએ, સાથે ટમેટાં પણ એડ કરી દેવાના છે। પાણી ઉમેરી દઈએ। હવે આપણે હળદર ઉમેરીશું। ખાંડ ઉમેરી દઈએ। ખાંડ ઉમેરવાથી બધું શાકભાજી તરત જે કંઈ છે એ બધું સરસ રીતે ચડી જશે। હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। હવે આપણે કાશ્મીરી અને તીખું લાલ મરચું ઉમેરી અને 20 મિનિટ જેવું ઉકળવા દઈશું। તો મિત્રો 20 મિનિટ ઉકળીને આપણું તેલ બરાબર ઉપર આવી ગયું છે। હવે આપણે જે મૂઠડી બનાવી છે એ મૂઠડી ઉમેરી દઈએ। હવે આપણે લીલવા દ્રાક્ષ અને કાજુ ઉમેરીશું। હવે આપણે શીંગ, તલ, વરિયાળી એની પેસ્ટ બનાવી છે। અંદર આપણે તજ, લવિંગ અને બાદિયાની પણ ઉપયોગ કર્યો છે, એ બધાની પેસ્ટ છે એ ઉમેરી દઈએ। અને જે આપણે મૂઠડી છે એને પણ 2 થી 3 મૂઠડીને ભાંગીને એની પેસ્ટ પણ આમાં ઉમેરવાની છે, જેથી ટેસ્ટ ખૂબ જ અલગ સરસ આવશે। ટોપરું ઉમેરી દઈએ। હવે આપણે ધાણા જીરું એડ કરીશું। હવે થોડીક વાર ઊંધિયું રાખીએ એટલે આપણું ઊંધિયું એકદમ સરસ એવું તૈયાર છે। એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે। તો મિત્રો, દેશી ચૂલા ઉપર આપણું ઊંધિયું એકદમ તૈયાર છે। તો તમને કેવું લાગ્યું એની કોમેન્ટ જરૂર કરજો, અને મારી ચેનલ ધ ગુજરાત ટેસ્ટને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।